ઓમ સર્વે મુમુક્ષુ ભાઈઓ બહેનોને આત્મભાવે વંદન. યુવા સ્વાધ્યાય છે, પણ હવે તો બધા એનો લાભ લે છે, એટલે હું બધા જ મુમુક્ષુ ભાઈઓ બહેનોને આ આત્મભાવે વંદન કરું છું. પણ આ સ્વાધ્યાય એવા છે કે પ્રેક્ટિકલ જીવનની અંદર ખૂબ ખૂબ મદદરૂપ થાય અને એની સાથે સાથે આધ્યાત્મિક જીવનની અંદર પણ ખૂબ ખૂબ મદદરૂપ થાય એવા આ સ્વાધ્યાયો છે. અને એટલા માટે થઈને આપણે એને યુવા સ્વાધ્યાય એવું નામ આપેલું છે. અને આમ ગણીએ તો યુવા સ્વાધ્યાય તો વર્ષોથી ચાલી રહ્યા છે. કોરોના મહામારીનો ઉપદ્રવ શરૂ થયો અને માર્ચ 2020 લોકડાઉન શરૂ થયું અને આપણા ઓનલાઈન સ્વાધ્યાયો શરૂ થયા. એ સ્વાધ્યાયો શરૂ થતા આખું વર્ષ પૂરું થયું અને પાછો ફરીથી આ માર્ચ મહિનો આવ્યો અને આ માર્ચ મહિનાનો સ્વાધ્યાય પણ ઓનલાઈન થઈ રહ્યો છે. આની અંદર એક નવેમ્બર મહિનો, ડિસેમ્બર મહિનો અને જાન્યુઆરી મહિનો, આ 3 મહિના માટે થઈને મારે સાયલા જવાનું થયું. અને એમાં જ્યારે પણ શિબિરો થઈ તો એ શિબિરો આશ્રમમાં પણ થઈ અને ઓનલાઈન પણ થઈ. આમ ગણીએ તો આપણે 12 મહિના પૂરા કર્યા પછી આ 13મો મહિનો, માર્ચ મહિનો, અને એ માર્ચ મહિનાનો આપણે આ સ્વાધ્યાય હવે શરૂ કરી રહ્યા છીએ. તો આપણો જે આ સ્વાધ્યાય છે એ સ્વાધ્યાયનો જે વિષય છે એ વિષયની વાત જણાવતા પહેલા હું એક ચોખવટ કરી લઉં કે આ માર્ચ મહિનાનો જે સ્વાધ્યાય છે એની અંદર જે માર્ચ મહિનાની તારીખ નક્કી કરેલી હતી એ પોસ્ટપોન કરવી પડી. અને એનું મૂળ કારણ હતું કે જે તારીખ નક્કી કરેલી હતી એ તારીખની સમજણની અંદર ક્યાંક કંઈ ભૂલ હતી અને એ ભૂલના હિસાબે આપણો આ જે સ્વાધ્યાય છે એ પોસ્ટપોન કરવો પડ્યો. અને આજના દિવસે હવે આપણે એ જ માર્ચ મહિનાનો સ્વાધ્યાય લઈ રહ્યા છીએ. તો સ્વાધ્યાય પોસ્ટપોન કર્યો એટલે મારી તબિયતમાં કંઈ તકલીફ હતી અને પોસ્ટપોન કરવો પડ્યો એવું નથી. કેમ કે જેવો સ્વાધ્યાય પોસ્ટપોન થયો એટલે દેશ અને પરદેશથી ફોન ચાલુ થયા કે તમારી તબિયત તો બરાબર છે ને. એટલે એ બાબતની અંદર મારે ઘણા લોકોની સાથે ખુલાસો કરવો પડ્યો. પણ અત્યારના આ સ્વાધ્યાયની અંદર જ હું બધા જ મુમુક્ષોની વચ્ચે આ ખુલાસો કરી અને હવે આજનો સ્વાધ્યાય શરૂ કરીએ છીએ. આજનો સ્વાધ્યાય એનો વિષય છે લઘુતા ભાવ. જેટલા અજ્ઞાની જીવો છે અને એના અશુભ કરી અને શુભ, અને શુભની અંદર પણ એટલા બધા શુભ કર્મ, એવા જેટલા પણ જીવો છે ને એ બધાની અંદર કોઈ ને કોઈ બાબતની અંદર લઘુતા તો રહેલી જ હોય. પછી એ ખૂબ જ આર્થિક રીતે સમૃદ્ધ હોય, પૈસાદાર હોય, બહુ મોટો શેઠ હોય, જેની પાસે દુનિયાની અંદર એમ કે પૈસાદારની અંદર ગણતરી થતી હોય, એવા પૈસાદારના અંતઃકરણની અંદર પણ લઘુતા ભાવ હોય. અને જેની પાસે સત્તા અને સમૃદ્ધિ બધું જ છે, એવા બધા જીવોની અંદર કોઈ ને કોઈ રીતે લઘુતા ભાવ તો રહેતો જ હોય છે. પછી એ પ્રધાન હોય, મુખ્ય પ્રધાન હોય, રાજા હોય, પણ આ બધાની અંદર કોઈ ને કોઈ પ્રકારે લઘુતા ભાવ રહેલો હોય છે. અને આ લઘુતા ભાવ
થોડે અંશે હોય એ એક વાત છે, પણ એ લઘુતા ભાવ વધે ત્યારે કેવું જીવન બની જાય એનો પણ આપણને થોડો ઘણો આ સ્વાધ્યાયની અંદર ખ્યાલ આવશે. તો દરેકે દરેક સાધક અત્યારના આમાં ઘણા બધા પ્રસંગો આવે છે લઘુતા ભાવનો લક્ષ્ય લઈને. એની અંદર સાધક ખરેખર વિચાર કરશે ને તો એને પણ એમ થશે કે મારી અંદર પણ આવો ભાવ તો છે, અથવા તો મારી અંદર પણ આવો ભાવ તો હતો. એટલે આપણે તો બધા આધ્યાત્મ માર્ગના પંથી છીએ અને આવી બધી લઘુતાઓ દૂર કરી અને આપણું આધ્યાત્મિક ઘડતર કરવાનું છે. એટલા માટે થઈને આ જે વિષય છે એ વિષયના મુખ્ય મુદ્દા બરાબર આપ લક્ષમાં લેજો. તો હવે આપણે આ લઘુતા ભાવના લક્ષ્ય પેલો પ્રસંગ જોઈએ. આમાં જે લેખક છે એ કહે છે કે સોનલ, આ એક દીકરી સોનલની વાત છે કે સોનલ મળવા આવી ત્યારે એની આંખો જ બા પોકાર જાહેર કરી રહી હતી કે એ જિંદગીથી સાવ કંટાળી ગઈ હતી. મેં પૂછ્યું કે શું થયું? તો કે બધા આગળ વધી ગયા અને હું સાવ પાછળ રહી ગઈ. ત્યારે આ લેખક પૂછે છે કે તે શી રીતે નક્કી કર્યું? ત્યારે સોનલ કહે છે કે એટલી તો મને ખબર પડે જ છે. સોનલ લઘુતા ભાવથી પીડાતી હતી અને એને ખબર હતી, પણ એની આ ગ્રંથિ, આ લઘુતા ભાવવાળી ગ્રંથિ એટલી જડ બેસલાક બની ગઈ હતી કે એની કલ્પના પણ એને નહોતી. એને પૂછ્યું, એટલે કે સોનલે પૂછ્યું કે મને આવું કેમ થઈ ગયું? ત્યારે આ જે જવાબ છે કે જે પોતાની જાતને બીજાની સાથે હંમેશા આટલી નકારાત્મક રીતે સરખાવે તેનું બીજું શું થાય? ફરીથી લઉં છું કે જે પોતાની જાતને બીજાની સાથે હંમેશા આટલી નકારાત્મક રીતે સરખાવે તેનું બીજું શું થાય? સોનલને કે બીજા કોઈને પણ આવા સતત લઘુતાના અનુભવમાંથી જાત દયા આવી જાય એમાં આશ્ચર્ય નથી. આ લઘુતાના અનુભવમાંથી જાત દયા આવી જાય અને એમાં આશ્ચર્ય નથી. એને પણ એમ લાગવા માંડે છે કે પોતે પાછળ રહી જાય છે, પોતાને ન્યાયયુક્ત સ્થાન મળતું નથી અને લોકો પોતાની સાથે યોગ્ય વ્યવહાર કરતા નથી. જેને આ લઘુતા ગ્રંથિ ઊભી થઈ એને આવું લાગવા માંડે. અને વિચિત્ર વસ્તુ તો એ છે કે પછી આવી વ્યક્તિને દરેક જણ પોતાના કરતા સારું ને નસીબદાર લાગવા માંડે છે. પેલી વ્યક્તિનું સદભાગ્ય ખરેખર એવું ન પણ હોય, પણ આવી વ્યક્તિ કે જેને આ ગ્રંથિથી પીડાતી હોય એને તો એમ જ લાગે કે એ નસીબદાર છે, એ પોતાના કરતા ચડિયાતા છે. તો આ એ લઘુતા ભાવ જ અનુભવ્યા કરે. એટલે કે પેલી વ્યક્તિનું સદભાગ્ય ખરેખર એવું ના પણ હોય તોય આ તો લઘુતા ભાવ અનુભવ્યા જ કરે. હવે આવી લઘુતા ભાવ અનુભવે એમાંથી શું થાય? તો કે એમાંથી ઈર્ષા જાગે. એ નાની ચિનગારી હોય ત્યાં સુધી વાંધો નહીં, પણ એ પ્રચંડ આગનું સ્વરૂપ ધારે છે ત્યારે ખૂબ હેરાન પરેશાન કરી નાખે છે. તો આવી આ લઘુતા ભાવ અને એમાંથી ઉત્પન્ન થતી ઈર્ષા. તો હવે એ ઈર્ષા બાબતની અંદર આપણે એક બીજો પ્રસંગ જોઈએ
કે ભદ્રકાળીના મંદિર પાસે એક ભિખારી બેઠો હતો. એનાથી થોડે દૂર ભિખારણ ઊભી હતી. આવા પાત્રો સાથે લેખક કહે છે કે મને વાત કરવામાં મજા આવે. એટલે મેં પેલા ભિખારીને પૂછ્યું કે તું રોજ કેટલું રડે છે? ભિખારી શું જવાબ આવે છે કે આ ભિખારણ છે ને એના કરતા ઓછું. એમ પેલીના તરફ કતરાતી નજરે જોતા એને કહ્યું. ત્યારે એને પૂછવામાં આવે છે કે એની તને શી ખબર? ત્યારે ભિખારી કહે છે કે મને ખબર કેમ ના હોય, એની કમાણીની હું બરાબર નોંધ રાખું છું. એ નોંધ રાખે જ. કારણ કે એને ઈર્ષા થાય છે. તો આમાં આશ્ચર્ય તો એ વાતનું લાગે છે કે એક ભિખારી તેની સામે પસાર થઈ અને જતા અનેક શ્રીમંતોને વિશે ભાગ્યે જ વિચાર કરે છે, પણ બાજુમાં ઉભેલા ભિખારીને જો કોઈ એક પૈસો પણ આપે તો એને પેટમાં અને મનમાં ચૂંક આવે છે. સામાન્યતયા દરેક માણસની આવી જ હાલત હોય છે. આ ભિખારીને તો દાખલો આપ્યો, પણ મોટા ભાગના લોકોની પરિસ્થિતિ આવી જ હોય છે. આપણને પોતાનો પાડોશી અથવા તો બાજુમાં કામ કરનારો ખૂબ જ નસીબદાર લાગે છે અને પોતે જાણે કે સદનસીબીના જંગલમાં ભટકાઈ રહ્યો હોય એવો અનુભવ થાય છે. સામો માણસ અલાયક છે અને આપણે લાયક હોવા છતાં એના જેવી સફળતા આપણને ના મળી એમ ફરિયાદ કરવાનું મન પણ થઈ આવે છે. પણ સામો માણસ કેવી રીતે સફળ થયો એને વિશે વિચાર કરવાની, સામેવાળો માણસ કેવી રીતે સફળ થયો એનો વિચાર કરવાની કોઈને ફુરસદ જ નથી. એટલે લઘુતા, ગ્રંથિજન્ય ઈર્ષાભાવ આવા તો કંઈક ખેલ ખેલવે છે. મોટા ભાગના બાળકોમાં ઈર્ષાવૃત્તિ અતિ જલદ હોય છે. કોઈ પણ એક બાળક હોય ને પોતાનું સારું રમકડું હોય ને કોઈ બીજો બાળક આવે અને એ જો એનું રમકડું એના હાથમાં લે ને તો તરત જ ઓલા બાળકને ઈર્ષા થાય, પોતાનું પાછું ખેંચી લે. એટલે બાળકોમાં ઈર્ષાવૃત્તિ અતિશય જલદ હોય છે. કેટલાક માણસો ઘણી મોટી ઉંમરે પણ બાળપણનું આ લક્ષણ છોડી શકતા નથી. વ્યક્તિત્વના યોગ્ય વિકાસમાં આ એક ઉપણ જ કહેવાય. હવે વ્યક્તિત્વનો વિકાસ કરવાની અંદર આ ઉપણ એને અટકાવે. આ ઉપણ વધતે ઓછે અંશે દરેક જણમાં હોય છે જ. એને દૂર કરવાનો પ્રયત્ન ના કરવામાં આવે ત્યાં સુધી એ જીવને તંગ કરે જ કરે. હવે આ બીજા પ્રસંગ જોયા પછી આપણે આ ત્રીજો પ્રસંગ જોયો કે રાજકુમાર સિદ્ધાર્થની વાત છે કે એના રાજમહેલમાં વિભા નામની એક પ્રધાન કન્યા હતી. એકવાર એક ખૂણે બેસી અને રડતી હતી. સિદ્ધાર્થે પૂછ્યું કે કેમ રડે છે? તો કે તારા બાગમાં કેવા સરસ ગુલાબ ખીલ્યા છે. ત્યારે સિદ્ધાર્થ એને કહે છે અને તારા બાગમાં? તો કે એ તો મેં જોયું જ નથી કે મારા બાગમાં કેવા ગુલાબ ખીલે છે. તો લઘુતા ગ્રંથિ અને ઈર્ષાભાવથી પીડાતો માણસ પોતાના બાગના ફૂલોની નોંધ લેવાને બદલે બીજાના ભાગ તરફ જોઈ અને નિશાસા નાખ્યા કરે છે. પોતાને મળેલા સુખનો આનંદ માણવાને બદલે બીજાના સુખની નોંધ લઈ અને એ દુઃખી થાય છે. મોટે ભાગે તો બધા જીવો છે ને આ રીતે જ પીડાતા હોય છે કે પોતાને જે સુખ મળ્યું હોય ને એનો આનંદ ન લઈ શકે, પણ ઓલા પાસે વધુ છે, ઓલા પાસે સારું છે,
એવી અનેક પ્રકારની કલ્પનાઓ કરી અને ઈર્ષાભાવ કરી અને જીવ દુઃખી થયા કરતો હોય છે. એટલે ઈર્ષાખોર માણસ સાચું સુખ અને સંતૃપ્તિ ક્યારેય અનુભવી શકતો નથી. આ હવે મોટી વાત, આ સ્લોગન બરાબર અંતકરણની અંદર બેસાડી દેવા જેવું આ સ્લોગન છે કે ઈર્ષાખોર માણસ સાચું સુખ અને સંતૃપ્તિ ક્યારેય અનુભવી શકતો નથી. હવે આ જે લઘુતા ભાવની વાત ચાલે છે એમાં તો આ દુનિયાની અંદર સાચા ડૉક્ટર પણ હોય, નકલી ડૉક્ટર પણ હોય, ડિગ્રીધારી પણ હોય, નોન ડિગ્રીધારી પણ હોય. એવી રીતે મનોચિકિત્સક છે એની અંદર પણ ખરેખર ડિગ્રીધારી અને બનાવટી મનોચિકિત્સક પણ હોઈ શકે ને. તો એક બનાવટી મનોચિકિત્સક હતો, એની પાસે કોઈ આવી સમસ્યા લઈને જાય, આ ઈર્ષા બાબતની સમસ્યા લઈને જાય તો એ સલાહ આપતો કે જેની ઈર્ષા થતી હોય તેને ખુદને આપણી ઈર્ષા કરવી પડે એમ કરવું. આપણે એવું કરવું કે આપણી ઈર્ષા એ કરતો થઈ જાય. ભયંકર ગણાય આ સલાહને ભયંકર કીધી. આમાં સફળ થવાય તો પણ ગડબડ વધવાની જ. એ સફળતા અભિમાની અને દંભી બનાવશે. બાઈ ચાળની જેમ તંગ મનોદશા બીજા મુદ્દાઓ પર ચાલી જાય એટલું જ બને, પણ આમાં આપણું શું નોંધાય? તો કે કંઈ નહીં. તો આનો ઉત્તમ ઉકેલ એ છે, હવે આનો ઉત્તમ ઉકેલ કે છે કે આપણે હંમેશા તુલનાની રીતે જ વિચારવાનું ના જોઈએ. આપણે હંમેશા તુલનાની રીતે વિચારવું ન જોઈએ. મારા કરતાં આની પાસે સારું છે અથવા આવું છે એ તુલનાની રીતે વિચારવું ન જોઈએ. બીજાને શા આનંદ મળેલા છે તેનો વિચાર કરવાને બદલે આપણને પોતાને મળેલા આનંદને ઉપયોગમાં લેતા શીખવું જોઈએ. સુખી થવાનો આ જ ઉત્તમ રસ્તો છે. સ્ટીવન્સને એક પત્રમાં લખેલું કે સામા માણસના સરસ કાર્યો અને સિદ્ધિઓને ઈર્ષા વગરના આનંદથી જોવા, અંતરમાંથી સર્વદા સદભાવ અને સહાનુભૂતિના ઝરણા છલકાવવા, જે સ્થિતિમાં હોઈએ એમાં ભરપટ્ટે સંતોષ અનુભવવો અને પોતાના બળે આગળ વધવાની કોશિશ કરવી, એમાં જ સુખ, શાંતિ અને સંતોષ મળી શકે છે. હવે આ બહુ જ મહત્વની સલાહ છે, એટલે આપણે તો રિપીટ કરીશું, થોડોક વિસ્તાર કરવાનો પ્રયત્ન કરીએ. એનું કારણ શું છે કે બધા ક્ષેત્રોમાં જ્યાં સુધી અજ્ઞાન છે ને ત્યાં સુધી તુલના થાય, ઈર્ષા થાય અને માણસ દુઃખી થાય, એનો વિકાસ અટકી જાય. પણ જેને વિકાસ જ કરવો છે, પોતાના જીવનને સુખી જ બનાવવું છે, એનું સારી રીતે ઘડતર કરવું છે, એને તો આ સ્ટીવન્સની જે સલાહ છે ને એના પર બરાબર વિચાર કરવો જોઈએ. કે સ્ટીવન્સને એક પત્રમાં લખેલું, હવે શું કરવાનું, તો કે સામા માણસના સરસ કાર્યો અને સિદ્ધિઓને ઈર્ષા વગરના આનંદથી જોવા અને અંદર ઈર્ષા ન હોવી જોઈએ. અંતરમાંથી સર્વદા સદભાવ અને સહાનુભૂતિના ઝરણા છલકાવવા. આવું અંતકરણ હોવું જોઈએ કે સદભાવ અને સહાનુભૂતિ આપણી અંદર વહેતી હોય, સામેવાળાના વિકાસને જોઈને. પછી આપણે પોતે
જે સ્થિતિમાં હોઈએ એમાં ભરપટ્ટે સંતોષ અનુભવવો. આપણે જે સ્થિતિમાં છીએ એમાં સંતોષ અનુભવવો અને પોતાને બળે આગળ વધવાની કોશિશ કરવી અને પોતાની અંદર જેટલી શક્તિ છે ને એ શક્તિથી આગળ વધવાનો પ્રયત્ન અને પુરુષાર્થ કરવો. એમાં જ સુખ, શાંતિ અને સંતોષ મળી શકે છે. સરળ અને સુખભર્યા જીવનની આ શરતો છે. એમના પાલન વગર સાચા સુખનો અનુભવ નહીં થાય. આપણને અન્યની ઈર્ષા થતી હોય તેને ન્યાયી ઠરાવવાથી કંઈ જ નહીં વળે. પોતાને હેરાન કરવાનો જ આ રસ્તો છે. એ છોડાય એમાં જ મજા છે, એમાં જ આનંદ છે. પછી આપણે હવે બીજો એક પ્રસંગ જોઈએ, થોડોક ટૂંકાણમાં લઈએ છીએ આ પ્રસંગ કે ક્ષય રોગનો ભોગ થઈ પડેલો શ્રીધર, આ શ્રીધરને ટીબી થયો છે, ક્ષય થયો છે. એ શ્રીધર ઈચ્છતો હતો કે આ ભયંકર રોગ આખી દુનિયામાં ફેલાઈ જાય. પોતે જે જીવન માણી ન શક્યો એનો લાભ બીજા કોઈને ન મળે એમ એ ઈચ્છતો હતો. પાછો તે માનતો હતો કે આ રીતે પોતે દુનિયા પાસેથી બદલો લઈ રહ્યો છે. લઘુતા ગ્રંથિથી પીડાતા માણસોની આવી ભાવના જ હોય છે. એવી વાત છે કે જે પોતાના જે દુઃખ છે એ બધાને એવું દુઃખ આવે એવી ભાવના કરવી, એ તો કેટલી જેને કહીએ ને કે ખરાબ વાત છે, અથવા તો આ લઘુતા ગ્રંથિ કેટલી તીવ્ર એની અંદર કામ કરી રહી છે એનો ખ્યાલ આવે. હવે આ પ્રસંગ છે એ કેવો છે કે કોઈ પણ માણસ સારું કામ કરવા જાય ને તો એની ઈર્ષા કરનારને એમ જ લાગે કે એને અપશુકન થાય, એનું કામ સારી રીતે ન થાય, એ કામ ન કરી શકે, આવી ભાવના થાય. એટલે પેલી લોકકથામાં આવે છે તેમ ઘણા માણસો પોતાનું નાક કાપીને પણ બીજાને અપશુકન કરાવવાનો આનંદ લેતા હોય છે. બીજાને શુકન કરાવવાના મધ મીઠા આનંદનો એને પરિચય થઈ જાય તો આવો ઝેરી આનંદ લેવાનો વિચાર તો એ સ્વપ્ને પણ ન કરે. હવે આ તો લઘુતા ભાવ છે, ઈર્ષા ભાવ છે, એટલે અપશુકન કરવાની વાત આવે. પણ ખરેખર જેને પોતાનું ઘડતર કરવું છે એમાં બીજા સારું કામ કરવા જાય ને તો એને શુકન થાય ને એવી જ ભાવના રાખવી જોઈએ. એટલે બીજાને શુકન કરાવવાના મધ મીઠા આનંદનો એમને જો પરિચય થઈ જાય તો એવો ઝેરી આનંદ લેવાનો વિચાર તો એ સ્વપ્ને પણ ન કરે. એક લેખકે સરસ કહ્યું છે કે આપણે પોતાની જાતને ખોટું મહત્વ ન જ આપીએ, અહમવાદી ન જ બનીએ તો કેટલું સારું. બીજાઓ વિશે બુરા વિચાર કરીને પોતાના જીવનના એક નાનકડા અંશને પણ શા માટે વેડફવો જોઈએ? અરે બીજા એટલા ધ્યાનપાત્ર છે એમ પણ શા માટે માનીએ? કોઈની પાછળ એટલી શક્તિ પણ ના જ ગુમાવવી જોઈએ. પછી સાચો ખોટો ગુસ્સો કરવાની તો વાત જ ક્યાં રહી? સાચી મુક્તિ અને સાચો આનંદ તો આમાં જ છે. જીવનની ખરી મધુરતાનો અનુભવ પણ આપણને આવી ભાવનાઓ જ કરાવી શકે. તમે હવે આની અંદર બધાને સલાહ આપે છે કે તમે આજ સુધીમાં આ ભાવનાઓ ન કેળવી શક્યા હો તો હવે પણ એની શરૂઆત કરી શકો છો. એમને આકાર આપવા માટે તમારી પાસે પૂરતો સમય છે. એ સમયનો ઉપયોગ
અત્યારથી જ કેમ ન કરવો, તમે બસ એનો ઉપયોગ અત્યારથી જ શરૂ કરી દો. હવે આના પછી લઘુતા ભાવ માટેનો આ અલગ રીતનો પ્રસંગ છે કે એક જર્મન નવલકથામાં પીટર નામનો એક ખલનાયક આવે છે. નવલકથા હોય કે પછી ડ્રામા હોય કે બીજી વસ્તુ, પણ બધામાં ખલનાયક તો હોય જ. તો આ નવલકથામાં પીટર નામનો એક ખલનાયક આવે છે. એની મોટી લાક્ષણિકતા એ છે કે એ વારંવાર ભૂલો કરે અને તરત જ પાછો પસ્તાવો કરે. ભૂલો કરે અને તરત જ પાછો પસ્તાવો કરે. એટલે નાયક હાંસ એને કહે કે તું ચાલાક છે, ત્યારે પીટર કહે કે એવું નથી, મારી મનસ્થિતિ તમે નથી જાણતા. દરેક વખતે મારા પસ્તાવાનો પાર નથી હોતો. ત્યારે નાયક કહે છે, અને દરેક વખત તું એની એ જ ભૂલ કર્યા કરે છે. તો જ્યારે આ વાત અહીંયા સુધી પહોંચી એટલે પીટર શું કહે છે કે ઈર્ષાની આગ મારી પાસે એમ કરાવે છે, હું શું કરું? કે હું ભૂલ કરું છું, પસ્તાવો કરું છું, ભૂલ કરું છું, પસ્તાવો કરું છું. તો દર વખતે આમને આમ જ થયા કરે તો એમાં જીવનો ક્યારે આરો આવે? પણ હવે એનું સાચું રીઝન એ બતાવે છે કે ઈર્ષાની આગ કે જે મારી પાસે આમ કરાવે છે તો ભૂલ થઈ જાય છે, પણ પાછો હું પસ્તાવો કરું છું. તો આનો શું અર્થ? જો ખબર પડી જ છે કે ઈર્ષાની આગથી જ આવું થાય છે, તો એ આગને બુઝવવાનો પ્રયત્ન કરવો જોઈએ. આ ઈર્ષાની આગ છે એને બુઝવવાનો પ્રયત્ન, એટલે કે ઈર્ષાને દૂર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. પોતાના પ્રામાણિક પૃથ્થકરણના ચીપિયા વડે એની ચિનગારીને પણ ઉપાડી લેવી જોઈએ અને એને બદલે પોકળ પસ્તાવો જ કરીએ રાખવાથી શું વળવાનું હતું? હવે આ જે પીટરની વાત આવી, જે ખલનાયક છે એની, પણ કહે છે કે અમારા મનુને આવી જ ટેવ, ગોટા વાળે અને જીવ બાળે, ગોટા વાળે અને જીવ બાળે. હું કહું કે આમ ન ચાલે તો મનુ કહે છે કે હું શું કરું? મને પસ્તાવો થવો એ સારી વાત છે. ભૂલોનો પસ્તાવો ઉજ્જવળ ભાવિનો સંકેત કરે છે, પણ એ ભૂલોનું પુનરાવર્તન અને પસ્તાવો એ બેયની વચ્ચે મને કોઈ જ મેળ દેખાતો નથી. જીવ ભૂલો કર્યા કરે, પસ્તાવો કરે, ભૂલો કરે, પસ્તાવો કરે, અને એને એમ જ માને કે હું પસ્તાવો કરું છું એ તો સારું છે. પણ ભૂલો કર્યા જ કરે છે એનું શું? એટલે ભૂલોનું પુનરાવર્તન અને પસ્તાવો એ બેયની વચ્ચે મને કોઈ જ મેળ દેખાતો નથી. આપણે ભૂલોને ભૂલી જઈએ અને એના પુનઃ પ્રાગટ્યને પડકારી અને અટકાવીએ એ જ સારો રસ્તો છે. પણ પોતાની જાતને મૂર્ખ અને હલકી માન્યા જ કરવી એ બરાબર નથી. એથી તો પેલો લઘુતા ભાવ વજ્રલેપ બની રહે છે. તો પછી હકીકતની અંદર પ્રયત્ન શું હોવો જોઈએ કે જાગૃતિ રાખી અને ભૂલો ન થાય એની કાળજી રાખવી જોઈએ. પણ સામાન્ય રીતે જેને લઘુતા ભાવ છે એવા સંસારની અંદર તો આ પ્રકારના અનેક જીવો હોય છે, પણ આધ્યાત્મ માર્ગની અંદર પણ પોતાની ભૂલો જે છે ને એ કર્યા જ કરતા હોય છે, અને પાછા જે જૂની ભૂલો છે ને એને પાછા ભૂલી નથી શકતા. સતત પોતાની ભૂલ રજૂ જ કર્યા કરે, પોતાની ભૂલ રજૂ જ કર્યા કરે. પણ એમને એમ વર્ષોના વર્ષો સુધી જો આ પ્રક્રિયા ચાલે
તો એ જીવ કે જેને પોતાને આરાધના કરી અને જે પ્રગતિ કરવી છે એ પ્રગતિ કઈ રીતે કરી શકે? એ નથી કરી શકતા. તમને એવા 2-4 માણસોનો તો પરિચય હશે કે જેઓ તમને મળતાની સાથે પોતાના અવગુણના ગીત ગાવા લાગી જતા હશે. પોતાના દોષના અને નિર્બળતાના જાહેર કબૂલાતનામા પેશ કરવાની એમને આદત પડી ગઈ હોય છે. આમ સતત પોતાની ભૂલોની આમ રજૂ જ કરે. 5 માણસ બેઠા હોય તો પણ એની વચ્ચે પોતાની નિર્બળતાની વાત રજૂ કરે. તો આવી એને આદત પડી ગઈ હોય છે. આમાંથી લાગણી વેળાવાળા બની જવાય છે. એની એને ખબર નથી હોતી. હવે આ જેને કહીએ ને કે સૂક્ષ્મ પ્રક્રિયા, કે ખરેખર પોતાના અવગુણના ગીત ગાવા એનાથી શું થાય? સતત આમ ચાલ્યા જ કરતું હોય તો લાગણી વેળાવાળા બની જવાય. પછી એ એક સનાતન ડરનું રૂપ ધારણ કરી લે છે અને પછી એની અંદર ભય બેસી જાય છે. આવા માણસો પોતાને જ કેન્દ્રમાં રાખી અને જીવે છે. એમનામાં બીજા વિશે પાકો ડર જામી જાય છે અને પછી એને બીજા લોકો પ્રત્યે ભય, ડર લાગવા માંડે. અને વિચિત્ર વસ્તુ એ છે કે આ ડર જ એમને બીજા માણસોને હલકા દેખાડી આપવાની પ્રેરણા આપે છે. આખી પ્રક્રિયા કેવી છે કે પોતાના અવગુણ ગાવાની આદત, આમાંથી લાગણી વેળા બની જાય અને પછી એમાંથી ડર, સનાતન ડર એની અંદર ઘૂસી જાય. એટલે એ પછી પોતાને જ કેન્દ્રમાં રાખી અને જીવે અને બીજા માણસોથી ડર્યા કરે. તો હવે આટલું થયા પછી આગળ શું થાય? તો કે વિચિત્ર વસ્તુ એ છે કે આ ડર જ એમને બીજા માણસોને હલકા દેખાડી આપવાની પ્રેરણા આપે છે. કઈ રીતે? આ દાખલા આપ્યા છે કે એક સામાન્ય લેખક, આ લેખક ખરો પણ સામાન્ય, બીજા સારા લેખકને હંમેશા ઉતારી પાડવાની પેરવીમાં રહે છે. આ એક દાખલો. એક સામાન્ય વિદ્યાર્થી બીજા હોશિયાર વિદ્યાર્થીને સામાન્ય સાબિત કરવામાં તત્પર રહે છે. એક સામાન્ય સ્ત્રી બીજી તેજસ્વી સ્ત્રીની નિંદા કરવામાં કોઈને કોઈ કારણ અવશ્ય શોધી કાઢે છે. પછી આગળ કે જેનામાં કવિતા સમજવાની ત્રેવડ નથી, એને બધા જ કવિઓ વેદિયા લાગે છે. જે સ્વયં ભણી શકતો નથી એને સાચા વિદ્વાનો પણ વેદિયા લાગે છે. અને જે મંકોડી પહેલવાન છે, એટલે કે ખરેખર પહેલવાન જેવા નથી, મંકોડી પહેલવાન કીધા, એને સ્વસ્થ અને સુદૃઢ શરીરોમાં પાડા જ દેખાય છે કે આ કેવો પાડા જેવો છે. અને જે ગરીબ છે એને શ્રીમંતોમાં લૂંટણીયા જ જોવા મળે છે. આવા વિચારો રાખનારા ક્યારેય પોતાના ટીકા પાત્રોની કક્ષાને પહોંચી શકતા નથી. જેની ટીકા કરે છે એ જ્યાં સુધી પહોંચ્યા ત્યાં સુધી પોતે કેવી રીતે પહોંચી શકે? કેમ કે પાયામાં અંદર લઘુતા ભાવ બેઠેલો છે. પછી એમનાથી આગળ જવાની તો વાત જ ક્યાં રહી? પોતાના લઘુતા ભાવને કોઈને કોઈ રીતે વ્યક્ત કરવામાં જ એ સંતોષ માન્યા કરતા હોય છે. એના તમામ વિચારો, માન્યતાઓ, અભિપ્રાયો અને કાર્યો શુદ્ધાના મંડાણ તેની આ અવળી લાગણી ઉપર થયેલા હોય છે. હવે જો આખી પરિસ્થિતિ કેવી કે બધા વિચાર, માન્યતા, અભિપ્રાયો અને કાર્ય એ બધા અવળી લાગણીથી ચાલુ થતા હોય છે. સમજો કે આવો માણસ સતત વિચાર વાયનો ભોગ થઈ પડેલો છે.
એ પોતાની જાતે જ પોતાના મનને ચક્રાવે ચડાવેલું રાખે છે, અને જો આમ જ એ પોતાની જાતને રાખે તો એનો ઈલાજ શું? તો હવે એના ઈલાજ માટે કહે છે કે એ વિશે એને કોઈ રચનાત્મક રસ્તો લેવાનું મન થાય તો એને શું કરવાનું? એ માન અપમાનથી સાવ પર ન થઈ જાય તો પણ વાતાવરણમાં અગાઉ જે અપમાનનો અનુભવ થતો એમાંથી તો એને મુક્તિ અવશ્ય મળશે જ. હવે આવો કે જેને આમ માન અપમાનની જે પડી હોય અને એનાથી જ આ લઘુતા ભાવ, આ મૂળ તો લઘુતા ભાવનું પરિણામ છે માન અપમાન, કે જેનાથી એ પોતાની જાતને દૂર રાખે અને વળી પાછા સામેવાળા માણસને પોતાનાથી તુચ્છ ગણે. પણ એ માન અપમાનથી સાવ પર થઈ જવું જોઈએ. કદાચ ન થાય તો પણ વાતમાં અગાઉ જે અપમાનનો અનુભવ થતો એમાંથી તો એને મુક્તિ અવશ્ય મળશે જ. આમ અપમાનની એ અવગણના કરે, પોતાની અંદર બેઠેલા અપમાનની જે લાગણી છે એની અવગણના કરે કે તરત જ એનાથી પર થઈ જવાનું એને માટે સરળ બની જશે. પછી અપમાન હોવા છતાં પણ એને એ અપમાન પરેશાન નહીં કરે, કેમ કે એ અપમાનથી પર બની ગયો. હવે આમ પર બની ગયાથી એનું પરિણામ શું? તો કે આ સાથે આપણી પોતાની ઉચ્ચ લાયકાતો વિશેના ખ્યાલ પણ યોગ્ય પ્રમાણ ધારણ કરવા માંડે છે. આ પરિણામ આમ સૌડું પરિણામ શરૂ છે કે આપણી પોતાની ઉચ્ચ લાયકાતો વિશેના ખ્યાલ પણ યોગ્ય પ્રમાણ ધારણ કરવા માંડે છે, અને એ લાભ નાનો સૂનો તો ન જ ગણાય. આ રસ્તો બતાવ્યો કે જેના ઉપર વિચાર કરવાનો છે કે આ રસ્તો છે. હવે એના પછીનો પ્રસંગ આપણે લઈએ. તો આ સાથે લઘુતા ગ્રંથિને કારણે જીવનમાં પ્રગટતી અનિર્ણાયકતાની ઉપણ વિશે પણ વિચાર કરી લેવો જોઈએ. અને આવા માણસો ભાગ્યવાદી બની જાય છે. જ્યાં લઘુતા ગ્રંથિ છે ને, એમાં કોઈ પણ કાર્ય કરવો હોય એનો જે નિર્ણય કરવાનો આવે ને એ નિર્ણય ન કરી શકે. અનિર્ણાયકતા. અને આવો અનિર્ણાયક બની જાય પછી જે પણ થાય ને એને પોતાના ભાગ્ય ઉપર છોડી દે. તો કે છે કે એક મિત્રોને આવી તાત્વિક ચર્ચા ખૂબ ગમે. લેખક છે એના મિત્ર કે જે બંને અંદર આવી બધી ચર્ચાઓ કરતા હશે, તો આ ચર્ચા ખૂબ ગમે. જ્યારે મળે ત્યારે એમની પાસેથી વ્યાખ્યાઓ કઢાવો. એટલે એકવાર પૂછેલું કે તમે ભાગ્યવાદી કોને કહો છો? હવે એનો સાવ સિમ્પલ અને સાદો અને સમજી શકાય એવો જવાબ કે જે હાથ જોડીને બેસી રહે છે તેને, કાંઈ કરતા નથી, બસ મારા નસીબમાં જેમ હશે ને એમ થશે, પુરુષાર્થ જ નહીં કરવાનો, એમ હાથ જોડીને બેસી જાય. આ ભાગ્યવાદી. આ સાવ સાદી વ્યાખ્યા છે પણ સ્વીકારવા જેવી છે. ભાગ્યવાદીઓ ખરેખર એમ જ માનતા હોય છે કે જે થવાનું છે એ થવાનું જ છે. પછી એ લોકો કશી મહેનત શા માટે કરે? માણસ પોતાના ભાગ્યનો સ્વામી બની શકે છે એ વિશે વિચાર શુદ્ધા કરવાની એમની તૈયારી નથી હોતી. માણસ પોતાના ભાગ્યનો સ્વામી બની શકે છે એ વિશે વિચાર શુદ્ધા કરવાની એમની તૈયારી નથી હોતી. કેમ કે પોતાનું ભાગ્ય ઉત્પન્ન કરનાર પોતાનો પુરુષાર્થ જ છે, પોતે જ છે. પણ આનો વિચાર કરવાની પણ તૈયારી નથી હોતી. આ ભ્રામક વિચારણા એમને એટલા તો નિર્બળ બનાવી દે છે કે એ લોકો પોતાની જાતને આંધળા ભાવિના હાથમાં સંપૂર્ણતયા છોડી દે છે. જગતના ચોકમાં ઠેર ઠેર આવા માણસો તમને જોવા મળશે.
કે જે બધું ભાગ્યના હાથમાં છોડી અને પુરુષાર્થ ના કરે. તો આવું કેમ થતું હશે? મારા વિચારથી વાકેફ એવા પેલા ભાઈએ પૂછ્યું કે આવું કેમ થતું હશે? તો કે છે લઘુતા ગ્રંથિજન્ય અશક્તિને કારણે પોતાના જીવનમાં કોઈ નક્કર ધ્યેયનો સંપૂર્ણ અભાવ હોય છે. હવે આ બહુ જ મહત્વનું સ્લોગન છે. લઘુતા ગ્રંથિજન્ય અશક્તિ કે જેના કારણે પોતાના જીવનમાં કોઈ નક્કર ધ્યેયનો સંપૂર્ણ અભાવ. થોડો જ વિચાર કરતા તમને આ વિધાન સાચું જ લાગશે. ધ્યેય લક્ષિતાને અભાવે અનેક જણાના જીવન હણાઈ ગયા છે, હણાઈ રહ્યા છે. પોતાનું ધ્યેય જ નક્કી ન કરે કે પોતાને શું કરવાનું છે. તો આ અભાવથી અનેક જણાના જીવન હણાઈ ગયા છે. એટલું જ નહીં પણ હણાઈ રહ્યા છે. આ કારણે કેટલીય કારકિર્દીઓ નિષ્ફળતાના ખપ્પરમાં હોમાઈ ગઈ છે. નજર સામે કોઈ જ ધ્યેય નહીં હોવાના કારણે એ લોકો નક્કી કરી શકતા જ નથી કે પોતે કયા રસ્તે જવું, પોતાને કયા રસ્તે જવું છે. આ નક્કી જ નથી કરી શકતા. ધારો કે હવે આ પોતાને કયા રસ્તે જવું એ તો નક્કી નથી કરી શકતા, પણ ધારો કે એ કોઈ રસ્તો લેવાનો વિચાર કરે તો એને ત્યાં નડનારા અવરોધોનો જ ખ્યાલ પહેલો આવે કે ભાઈ આ રસ્તે હું જઈશ તો આટલી મુશ્કેલી આવશે, આટલી તકલીફ આવશે, આટલી મુશ્કેલી આવશે. પછી અવરોધોનો જ વિચાર કરે. જેમ કે પાલિતાણાના ડુંગર ઉપર ચડવાનું હોય, તળેટીમાં ઊભા રહીને આટલું કેવી રીતે ચડાશે, શું કરશું, કેમ કરશું, થાકી જશું તો કેમ કરીશું, જરા પણ પગ નહીં ચાલે તો શું આપણી હાલત થશે. આવો વિચાર કરી અને અમુક ટકા માણસો તો છે ને એ તળેટીના દર્શન કરીને જ ઘર ભેગા થઈ જાય. એટલે ધારો કે એ કોઈ રસ્તો લેવાનો વિચાર કરે તો એને ત્યાં નડનારા અવરોધોનો જ ખ્યાલ પહેલો આવશે. પ્રત્યેક નિર્ણય એને અવનવી સમસ્યાઓનો જન્મ આપનારો લાગશે. બધા જ નિર્ણયની અંદર એમ થશે કે આની અંદર આ સમસ્યા આવશે તો, આ મુશ્કેલી આવશે તો. હવે આવો માણસ પછી બીજાના અભિપ્રાય શોધવા માંડશે. પછી બીજાને પૂછે કે તો પછી હવે મારે શું કરવું, કેમ કરવું. સામેવાળો જો સલાહ આપે ને તો ત્યાં પણ આશંકાઓનો ભૂત એનો પીછો નહીં જ છોડે. આની સલાહ સાચી તો હશે ને, આપણને ખોટી રીતે બેખડે તો નહીં ભરાવી દે ને. આમ આશંકાઓનો ભૂત એનો પીછો નહીં જ છોડવાનો. તો લઘુતા ગ્રંથિ ડગલે ને પગલે કેવા નુકસાન પહોંચાડી શકે છે એનો ખ્યાલ આના ઉપરથી આવે. હવે આ જે પ્રસંગ છે, બધાના જીવનની અંદર બધાનું જીવન સારું પણ હોય, એટલે કે શુભ કર્મના ઉદયથી સારું પણ હોય, અને એ જીવનની અંદર ક્યારેક એવા બનાવ બની જાય કે એ માણસ હલી જાય. તો એ હલી ગયા પછી જે એની પરિસ્થિતિ થાય એ દર્શાવતો આ પ્રસંગ છે કે એક જાણીતા ચિત્રકારે 25 વર્ષની વય સુધીમાં તો આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કરેલી ચિત્રકારે 25 વર્ષના જીવનની અંદર એ એટલી બધી પ્રગતિ કરી કે આંતરરાષ્ટ્રીય ખ્યાતિની પ્રાપ્તિ થઈ. ત્યાં એના આંતરિક જીવનમાં એક આઘાત લાગ્યો. આ આઘાત શબ્દ છે. આંતરિક જીવન અને આઘાત, એ તો આઘાત તો અનેક પ્રકારનો હોય. તો આવો એક આઘાત લાગ્યો. એટલે આ આઘાત લાગવાથી શું થયું કે પરિણામે ચિત્રકળા છોડી દીધી. એટલું જ નહીં પણ જિંદગીથી પણ મોખ ફેરવી લીધો. પોતાની જે જિંદગી સુખી રીતે ચાલતી હતી ત્યાંથી પણ મુખ ફેરવી લીધું
અને સાવ ભંગાર જીવન એ જીવવા લાગ્યો. એના કલાગુરુએ કહ્યું, જેને આ ચિત્રકળાનું જ્ઞાન આપ્યું હતું, આ જે ચિત્રકળા છે એટલે કલા જેને શીખડાવી હતી, એ ગુરુએ એને શું કહ્યું કે આ બરાબર નથી. ત્યારે આ ચિત્રકાર શું કહે છે કે જગતની આ ક્રૂરતા મારાથી નથી સહેવાતી. ત્યારે ગુરુ કહે છે કે આંખ મીચીને એક તરફ બેસી જવું એ એનો ઉકેલ નથી. ત્યારે ગુરુએ આમ કહ્યું ત્યારે સદભાગ્યે એ સમજી ગયો, એને સાચી સમજણ આવી. એણે પોતાની હતાશાને ખંખેરી નાખી, પોતાની બધી હતાશા છે ને ખંખેરી નાખી. એનામાં જામી પડેલા જીવન પ્રત્યેના નિરાશાવાદને એને ઉતરડી નાખ્યો, નિરાશાવાદને જ ઉતરડી નાખ્યો અને ફરી કલા સાધના શરૂ કરી. થોડા જ સમયમાં એનો વિષાદ ચાલ્યો ગયો, પેલો આઘાત ક્યાંય વિસરાઈ ગયો અને ફરી એકવાર પોતાની સ્વપ્ન સૃષ્ટિનો એ સ્વામી બની ગયો. તો જીવનની અંદર આવું બને કે પરિસ્થિતિની અંદર જીવ એકદમ નિરાશ અને હતાશ બની જાય અને એનું જીવન છે એ પહેલાથી સાવ અવળું બની જાય. પણ એ જે પણ મુશ્કેલીઓ છે એને એ જો દૂર કરી નાખે તો પાછું એનું જીવન કેટલું બધું સુંદર બની જાય. એ નિર્વેદ અને વિષાદમાં જ પડ્યો રહ્યો હોત તો એ વધારે ને વધારે લઘુતા ભાવમાં જકડાતો રહ્યો હોત અને એમ કરતા કરતા એક દિવસ એનું જીવન નાશ પામ્યું હોત. મોટા ભાગના લોકોની આવી જ અવદશા થતી હોય છે. જેઓ જિંદગીને નકારે છે એમને જિંદગી પણ નકારવાની જ. જેઓ જિંદગીને નકારે છે એને જિંદગી પણ નકારવાની જ. આપણે આ આત્મહનનનો રસ્તો સાવ છોડીએ. આપણા મનને એ ઝેરી ખોરાક ન જ આપીએ. કાયમી લઘુતા ભાવ આપણને સ્વસર્જિત કોચલામાં વધારે ને વધારે ખેંચી જશે. લઘુતા ભાવ જો હંમેશ રહ્યા કરે તો આપણને સ્વસર્જિત કોચલામાં વધારે ને વધારે ખેંચી જશે. આ જે પરિસ્થિતિ છે એમાંથી જીવે પોતાની જાતને છોડાવવી જ જોઈએ, પોતાની જાતને એમાંથી મુક્ત કરવી જ જોઈએ. ભલે એ ગમે એટલો નિરાશ થયો હોય, ગમે તેટલો હતાશ થયો હોય, ગમે તેટલો નાસીપાસ થયો હોય, પણ એમાંથી પોતાની જાતને એ પાછી ખેંચી શકે અને એમાંથી જો મુક્ત બની જાય તો પાછું એનું સુંદર જીવન શરૂ થઈ જાય. લઘુતા ગ્રંથિમાંથી મુક્ત થઈ અને આપણે મનને સ્વસ્થ બનાવવાનું છે, સ્વસ્થ જીવનના સ્વામી બનવાનું છે. નવા રસ, નવી મૈત્રી, નવી પ્રવૃત્તિઓ, નવી વિચારધારા અને નવો અભિગમ જ આપણને એ રસ્તે દોરી જશે. જીવન જીવવાની તક મળવી એ પોતે જ એક મહાન સદભાગ્ય છે. જીવન જીવવાની તક મળવી એ પોતે જ એક મહાન સદભાગ્ય છે. મહાન સદભાગ્ય કીધું. જીવનને આ નજરે જોશો તો તમામ સામાન્યતાઓમાંથી પસાર થવાનો તમારે માટે સહજ બની રહેશે અને એ જ સ્વસ્થ જીવનનો માર્ગ છે, સ્વસ્થ આધ્યાત્મિક જીવનનો માર્ગ છે. કેમ કે આની અંદર જેટલી મુશ્કેલીઓ બતાવી લઘુતા ભાવના અનુસંધાનની અંદર, એ આધ્યાત્મિક ઘડતર કરનાર જીવોને પણ એ બધી જ વસ્તુઓ લાગતી હોય છે. પણ આધ્યાત્મિક જીવન જીવનાર જે જીવ છે
એને પોતાનો જે લક્ષ્ય નક્કી કરેલો છે કે પોતે આધ્યાત્મિક ઘડતર કરી અને પોતાની જાતને બધા જ બંધનથી મુક્ત કરવી છે, તો પછી એ ભાવને દ્રઢ અને મજબૂત રાખી અને પોતાના જીવનની અંદર આવતી અનેક સમસ્યાઓ છે એ સમસ્યાઓનો ઉકેલ કરતા કરતા પોતાનું જીવન એવી રીતે ઘડતા જવું કે પોતાનો જે પુરુષાર્થ છે, આધ્યાત્મિક પુરુષાર્થ છે, એ બરાબર કરી શકે. તો હવે છેલ્લે લઈએ કે જિંદગી છે એટલે જાત જાતની અને ભાત ભાતની પરિસ્થિતિઓ તો આવવાની છે. એમાં જળ થાંભલા જેવા બનીને ઉભા રહીએ નહીં ચાલે. કોઈક વખત ધાર્યું ન પણ થાય, પાસા આવડા પડે, પણ એથી શું? હિંમત કઈ થોડી હારી જવાય? ભાંગીને બેસી પડાય કે? પરિવર્તનશીલ રહો, નેતર જેવા બનો, જરૂર લાગે તો ઝૂકી જવું, પછી બમણા જોરથી ઊભા થવું. ટટ્ટાર રહી અને તૂટી જવા કરતા એ સારું છે. ગમે તે થાય, ડરવાનું તો નહીં અને નહીં જ. હિંમતથી કામ લેવાનું, વિચારોને બદલવાના, દ્રષ્ટિકોણને પલટી નાખવાનો, આત્મવિકાસ માટે જે કંઈ પણ કરવું પડે એ બધું જ કરવાનું. જો આત્મબળ મજબૂત હશે તો આખું જગત કદમમાં ઝૂકશે. તમારી ભાષાને બદલશો તો જગતની ભાષાને પણ બદલાવવું પડશે. માટે મજબૂત બનો, આગે બઢો. તો જે કોઈ પણ રીતે કોઈ પણ પ્રકારે લઘુતા ભાવ અંદર બેઠેલો હોય, પ્રવેશેલો હોય, લઘુતા ભાવ થોડો ઘણો દ્રઢ પણ થઈ ગયો હોય, જે પણ કારણથી, એ કારણનો વિચાર કરી અને એ લઘુતા ભાવને દૂર કરવો જ જોઈએ. હવે આપણે હોળીને વિચાર કરીએ કે હોળીનો મહોત્સવ તો પૂરો થવા આવ્યો અને હવે આપણો આ યુવા સ્વાધ્યાય થશે. તો પ્રથમ તો એ ભલે હોળી ગઈ પણ એની મુબારકબાદી આપી અને મારી વાત કરું છું કે ઘણા બધા મિત્રો છે. એમાં એક મિત્ર એવો છે ને કે આમ સાવ હતાશ, સાવ નિરાશ, કાંઈ ગમે નહીં, કે જવું ગમે નહીં, અને અંદરથી બીક લાગે કે આ બધા મિત્રો આવશે ને હોળીમાં મને રંગ લગાડશે તો શું ને કેમ ને. આવી વિચારથી પાછો અંદરથી ગભરાટ થતો હોય. અને 5-6 મિત્રો આવી ઘરમાં ગમે એમ કહીને ઘૂસી જાય અને એને ઘેરી લે અને એ અંદરથી ના 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 કર્યા કરે, નથી આવવું, આમ છે તેમ છે. પણ બધા મિત્રો તો એને પરાણે ખેંચી ઘરની બહાર લઈ અને આખો રંગી નાખે. રંગાય છે ત્યાં સુધી એની અંદર અવળો ભાવ છે, લઘુતા ભાવ છે. પણ જેવો રંગાણો કે તરત જ એને થોડોક રંગ લઈ અને પોતાના મિત્રોને લગાડ્યો. આ રંગ મિત્રોને લગાડ્યો ને એમાં એની અંદર જે નિરાશા હતી, હતાશા હતી ને આમ આસ્તે આસ્તે દૂર થવા લાગી. એટલું જ નહીં, પણ પછી તો એને એમ થયું કે હવે આ બધા મારા મિત્રોને રંગી નાખું. અને પછી એ બધા મિત્રોની સાથે એકમેક થઈ અને આ હોળી મહોત્સવનો આનંદ લેવા લાગ્યો. તો આ પ્રસંગ કેવો છે કે જે જીવ ગમગીન છે, નિરાશ છે, હતાશ છે, આ હોળીનો મહોત્સવ એમાંથી એને બહાર કાઢી શકે છે. એ કેવો દાખલો છે? તો એ દાખલાને પણ આપણે નજરમાં રાખી અને આપણી અંદર બેઠેલી હતાશા, નિરાશા વગેરે જે કંઈ પણ છે કે જેનાથી એક લઘુતા ભાવ ઊભો થયો છે, એને કોઈ પણ રીતે દૂર કરી અને આનંદમાં આવી જવું એ કર્તવ્ય છે. અને એ આનંદમાં આવી જઈ અને આપણા
જે કંઈ પણ આધ્યાત્મિક પુરુષાર્થ છે એને વેગ આપતા રહેવું જોઈએ. બસ આ સાથે શુભેચ્છા પાઠવી અને હું મારી વાત પૂરી કરું છું. સદગુરુ દેવ કી જય.